શું એ શક્ય છે કે દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સી નાસા જે રહસ્યને બર્મુડા ટ્રાયેંગલ અને ઇજિપ્તના પિરામિડમાં શોધી રહી છે તેનું કનેક્શન સીધું આપણા ગુજરાતના ગિરનાર પર્વત સાથે હોય? જેમ ફેબ્રુઆરી 2024માં દરિયાની નીચે ડૂબેલી દ્વારકા નગરીએ આખી દુનિયાના સાયન્ટિસ્ટોને ચોંકાવી દીધા હતા, બરાબર એવું જ એક નવું રહસ્ય અત્યારે ગિરનારના 9,999 પગથિયાની પાછળ આકાર લઈ રહ્યું છે. એક એવો હાઈ મેગ્નેટિક ઝોન જ્યાં મોડર્ન સેટેલાઇટના સિગ્નલ પણ બ્લિંક થવા લાગે છે. શું આજે પણ ગિરનારની એ કાળી અંધારી ગુફાઓમાં 5,000 વર્ષ જૂનો અમર યોદ્ધા અશ્વત્થામા જીવતો ભટકી રહ્યું છે? કે પછી આ પર્વતની નીચે કોઈ એવી એનર્જી છુપાયેલી છે જે ઇતિહાસને બદલી શકે છે? આ કોઈ અફવા નથી. આજે આપણે પુરાતત્વ અને સાયન્સના એવા પુરાવા જોઈશું જે ઇન્ટરનેટ પર ક્યાંય ઉપલબ્ધ નથી. મહાભારતના યુદ્ધ પછી અશ્વત્થામાને કળયુગના અંત સુધી પૃથ્વી પર ભટકવાનો શ્રાપ મળ્યો હતો. તેના કપાળમાંથી મણિ કાઢી લેવાયો હતો, જેથી લોહી અને પરુ કાયમ વહ્યા કરે. પણ વિચારવા જેવી વાત એ છે કે અશ્વત્થામા માટે આખા ભારતમાં ગિરનાર જ કેમ સૌથી સેફ પ્લેસ બન્યું? ભૂગોળના નિયમ મુજબ ગિરનાર એ હિમાલય કરતાં પણ કરોડો વર્ષ જૂનો પર્વત છે. એટલે કે જ્યારે પૃથ્વી પર માનવ સભ્યતા નહોતી ત્યારનો આ પર્વત અડીખમ ઊભો છે. અહીં આવેલી ભર્તહરી અને ગોપીચંદની ગુફાઓ વિશે એવું કહેવાય છે કે તેનો બીજો છેડો ક્યાં નીકળે છે એ આજ સુધી કોઈ મોડર્ન જિયોલોજિસ્ટ શોધી શક્યું નથી. તાજેતરમાં ઇન્ટરનેશનલ રિસર્ચર્સના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગિરનારના ગાઢ જંગલોમાં એવી વનસ્પતિઓ અને જડીબૂટીઓ છે જે પૃથ્વી પર બીજે ક્યાંય જોવા નથી મળતી. સ્થાનિક આદિવાસીઓ અને જંગલ વિભાગના રાત્રિ સુરક્ષા કર્મચારીઓએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે રાતના સન્નાટામાં તેમણે ઘણીવાર 7.5 ફૂટથી પણ ઊંચી એક માનવ આકૃતિ જોઈ છે, જે સેકન્ડોની અંદર પર્વતની સીધી ચઢાણ પાર કરીને ગાયબ થઈ જાય છે. શું આ અશ્વત્થામા છે જે પોતાના ઘા પર લગાવવા માટે અહીં તેલ અને જડીબૂટીઓ શોધે છે? ગિરનારનું બીજું સૌથી મોટું રહસ્ય, જે દર વર્ષે મહાશિવરાત્રિના મેળો પૂરો થાય ત્યારે દુનિયા સામે આવે છે, એ છે ભવનાથ મંદિરનું મૃગીકુંડ. આ કુંડ કોઈ સામાન્ય પાણીનો હોજ નથી. સનાતન પરંપરા અનુસાર આ કુંડ સીધો પાતાળ લોકના પવિત્ર ઝરણાઓ સાથે જોડાયેલો છે. જ્યારે હજારો નાગા સાધુઓ આ કુંડમાં એક સાથે શાહી સ્નાન માટે ઉતરે છે, ત્યારે કેમેરા અને ડ્રોન ફૂટેજ ઓન હોવા છતાં સ્નાન કરીને બહાર નીકળતી વખતે અમુક સાધુઓ અચાનક ગાયબ થઈ જાય છે. આ કોઈ નજરબંધ નથી. ડિજિટલ યુગમાં પણ હાઈ ફ્રેમ રેટ કેમેરા આ સાધુઓ ક્યાં ગયા તેનું ટ્રેકિંગ નથી કરી શકતા. એવું માનવામાં આવે છે કે આ પર્વત પર નવનાથ અને 84 સિદ્ધ પુરુષો આજે પણ સૂક્ષ્મ શરીરે એટલે કે એનર્જી ફોર્મમાં જીવન છે, જેઓ માત્ર મેળો પૂરો થતાં જ પર્વતની ગુપ્ત ગુફાઓમાં અંતર્ધ્યાન થઈ જાય છે. કેમ રાત્રે 8 વાગ્યા પછી ગિરનારના ચોક્કસ હિસ્સાઓમાં પ્રોફેશનલ ટ્રેકર્સને પણ જવાની સખત મનાઈ છે? સાયન્સ કહે છે કે ગિરનાર પર્વત જે પથ્થરોનો બનેલો છે તેમાં મેગ્નેટિક ગોળાધર્ધ એટલે કે મેગ્નેટિક એનોમેલી જોવા મળે છે. રાત્રિના સમયે અહીં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય તરંગો એટલા વિચિત્ર રીતે બદલાય છે કે માણસનું મગજ ભ્રમ એટલે કે હેલ્યુસિનેશન્સનો શિકાર બની શકે છે. રાત્રે અહીં એક અજીબોગરીબ ફ્રીક્વન્સીવાળો અવાજ ગુંજે છે, જેને સ્પેસ સાયન્ટિસ્ટો પૃથ્વીનો કોસ્મિક સાઉન્ડ કહે છે. આપણા પૂર્વજો આ બધું જ પહેલેથી જાણતા હતા, એટલે જ તેમણે ગિરનારને માત્ર પર્વત નહીં પણ બ્રહ્માંડની ઊર્જાનું કેન્દ્ર માન્યું હતું. દ્વારકાની જેમ જ ગિરનાર પણ પોતાના પેટાળમાં ઇતિહાસના એવા સત્યો દબાવીને બેઠું છે જે કદાચ જ્યારે બહાર આવશે ત્યારે વિજ્ઞાનના પુસ્તકો ફરીથી લખવા પડશે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે સત્ય ક્યારેય છુપાતું નથી, તે સમય આવીએ પોતાની હાજરી નોંધાવે જ છે. ગિરનાર એ જ કળયુગનું સૌથી મોટું જીવંત સત્ય છે. જો તમને પણ ઇતિહાસ અને વિજ્ઞાનના આ અદ્ભુત સંગમવાળા વિડીયોઝ ગમતા હોય અને આવી જ છુપાયેલી સત્ય હકીકતોના મૂળ એટલે કે ઓરિજિન સુધી પહોંચવું હોય તો અત્યારે જ આપણી ડોક્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આગળનો કોઈ પણ વિસ્ફોટક વિડીયો તમે મિસ ન કરો. તમારા મતે શું ખરેખર અશ્વત્થામા આજે પણ આપણા ગુજરાતમાં હાજર છે? તમારો કિંમતી વિચાર કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હર હર મહાદેવ.